મેથી મટર મલાઈનું શાક બનાવવા માટે 2 ટામેટાં, કાજુ, મરચાં અને આદુની ગ્રેવી બનાવી લઈશું. તેલમાં જીરું ઉમેરી દઈશું, હિંગ ઉમેરી દઈશું, તજ, લવિંગ, ઇલાયચી ઉમેરી દઈશું. સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરી ઉમેરી સાતળી લઈશું અને પેસ્ટ બનાવી હતી એ ઉમેરી દઈશું. સારી રીતે સાતળી લઈશું અને 1 કપ જેટલા બાફેલા વટાણા ઉમેરી દઈશું. ઢાંકીને થવા દઈશું. હળદર ઉમેરી દઈશું, ધાણા જીરું પાવડર ઉમેરીશું, કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી સારી રીતે એને સાતળી લઈશું. 1 થી 2 કપ જેટલી મેથીના પાન ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને એ અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરી ઢાંકીને થવા દઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને 1 કપ ફ્રેશ મલાઈ, દૂધની મલાઈ આવે એ લેવાની, મિક્સ કરી ઢાંકીને થવા દઈશું. ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. મેથી મટર મલાઈ તૈયાર.